અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં ચાલતા કેમિકલ છોડવાના કેસોમાં એક કડવી હકીકત ફરી બહાર આવી છે। તુફાન એક્સપ્રેસ ન્યૂઝના તંત્રી રફીક શાહ વારંવાર પોતાના પેટ્રોલ, પોતાનો સમય અને પોતાની મેદાની મહેનતથી જીપીસીબીને લાઈવ કરંટ લોકેશન સાથે ચોક્કસ કેમિકલ ડ્રોપ પોઈન્ટ બતાવે છે। પણ અહીં સૌથી મોટો પ્રશ્ન છે, કેમિકલ છોડનાર લોકો જીપીસીબી થી ઘણી આગળ છે। જીપીસીબી સમયસર પહોંચતું જ નથી। રફીક શાહ જણાવે છે કે 4:04 તુફાન એક્સપ્રેસ તરફથી અધિકારીઓને ફોન કરવામાં આવે છે અને જીપીસીબી તરફથી જવાબ આવે છે 6:19 પહોંચીશું અને 7:30 આવે છે, યાની કે કેમિકલ છૂટશે, પાણી વહેશે, પુરાવા ધોઈને જશે અને ત્યારબાદ જીપીસીબી મેદાને ઉતરશે। આ શું કાર્યવાહી કહેવાય? ઉદાહરણ સરળ છે। ચોર ચોરી કરે, ચોરીનો માલ વેચી આવે અને પછી ચોરને શોધવા જાય, એવું જ હાલ જીપીસીબી કરી રહ્યું છે। પુરાવા બચતા નથી, માફિયાઓ ભાગી જાય છે અને કેસ એ જ જગ્યાએ અટકી જાય છે। આજની વાસ્તવિકતા એ છે કે જીપીસીબી નો ઘાટ એટલે કે મોડું પહોંચવું, અને મોડું પહોંચવાથી આજ સુધી એક પણ મોટો કેમિકલ છોડનાર હાથ લાગ્યો નથી। તુફાન એક્સપ્રેસ ન્યૂઝનો સ્પષ્ટ સંદેશ: પર્યાવરણ બચાવવું હોય તો સમયસર પહોંચો, મોડું આવીને રિપોર્ટ નહીં બને અને લોકોને પરિણામ જોઈએ છે, બહાના નહીં।